અત્યારે અમારે જવાનું છે શોપિંગ કરવા. સ્કૂટી આ મૂકી રોડ ઉપર ને તડકો છે કરીને ભાગ્યા. અને હવે અહીંયા અમે તડકામાં ઊભા છીએ બસની રાહ જોઈને. ચાલો આપણે છે ને બજારમાં પહોંચી ગયા છીએ શોપિંગ કરવા. હવે અંદર છે ને અમે ક્યાંના બેલ બજાવીએ છીએ તો અંદર નરેશ છે ને ખોલતા જ નથી દરવાજો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. ને અત્યારે જો બપોરના 11 જેવો ટાઈમ થવા આવ્યો છે અને આપણે થઈ ગયા છે મસ્ત મજાના રેડી. ઘરનું બધું કામ પણ થઈ ગયું છે અને અત્યારે અમારે જવાનું છે શોપિંગ કરવા માટે. હવે બેનના લગ્ન જો નજીક જ આવવાના છે એટલે ખરીદી અમારી તો બધી બાકી જ છે, મારી અને દિત્યાની. તો એની ખરીદી બધી કરતા હતા એટલે આપણી ખરીદી કરવાનો કંઈ ટાઈમ જ નહોતો મળ્યો. તો ફાઇનલી જો હવે થોડાક ફ્રી થયા છીએ ને તો એમ થયું કે હવે તો લગ્ન નજીક આવી ગયા એટલે ફટાફટ ખરીદી પતાવી લઈએ. એટલે કપડાં ને બ્લાઉઝ ને એવું સીવાનું હોય તો ફટાફટ સીવી દઈએ આપણને, દરજી બાકી કોઈ સીવી નહીં દે. તો અત્યારે મારે, મમ્મી અને દિત્યાને અમારે ત્રણેયને જવાનું છે. તો બસ જો મમ્મી ને દિત્યા બે રેડી થઈ ગયા, હું પણ રેડી થઈ ગઈ છું. અમારે બસમાં જવાનું છે. અહીંથી થોડેક સુધી આપણો રથ લઈને જાઉં, પછી ત્યાંથી મોટા રથમાં બેસીને જવાનું છે. તો ચાલો, મોડું થઈ ગયું છે તો ફટાફટ આપણે હવે નીકળીએ. ચાલો તો જો અહીંયા અમારા દિત્યાબેન પણ મસ્ત તૈયાર થઈ ગયા છે ને અત્યારે સવારમાં હનુમાન ચાલીસા બોલે છે. કા દિત્યાને અડધી હનુમાન ચાલીસા બોલતા આવડી ગઈ છે, કેમ કે રોજ સાંભળે છે ને દિત્યા. મીનો આવ્યો, એ થોડીક પકડાઈ ગઈ હે. ભાઈ ગયું દિત્યા. દિત્યાબેન સરસ રેડી થઈ ગયા છે. તમારે શોપિંગ કરવા આવવું છે બેન? યસ. શું લેવાનું છે? મારા કપડા લેવાના છે. તારી પાસે તો ઘણા બધા કપડા છે. તો તું જ કહેતી હતી તો હું હાવ ન આવું ને એટલે પહેલો તાણે કેમ બાકી? મને તો આવું એ નથી. હા, દિત્યાને તો આવું નથી. દિત્યાને કપડાય નથી લેવાય ને ડ્રેસ પહેરીને જ માસીના લગ્ન કરવા છે. કા હા, તો હું એને ધરાર લઈ જાઉં છું. તો મમ્મી પણ અહીંયા પૈસા લઈને થઈ ગયા છે રેડી, કેમ કે પૈસા વગર તો ત્યાં કઈ આવશે નહીં. શોપિંગ કરવાનું મન થઈ જાય તો પછી પૈસાની તો જરૂર પડશે. મમ્મીએ લઈ લીધા છે. હે હા, હું તો છું જ. આર્યું મોબાઈલ છે ને, મોબાઈલમાં પૈસા આવી ગયા. તો તમે શું કરવા લીધા? ખાલી હોય તો મને મજા ન આવે પૈસા. ખાલી બટવું હોય તો મજા ન આવે, પૈસા જોઈએ જ. તમને તો ખાવા છે ને એટલે પાણીપુરી નીના પૈસા લીધા ને. ચાલો તો આ બધા જાય છે શોપિંગ કરવા માટે અને મારે શોપિંગ કરવા માટે નથી જવાનું. તડકો છે. હા જો સ્કૂટી આ મૂકી રોડ ઉપર ને તડકો છે કરીને ભાગ્યા. એટલો ફરક રહે આપણે એક છોકરામાં ને છોકરીઓમાં. હા કાઈ નહીં, ઘર પાસે સ્કૂટી. ઘર પાસે જો તડકો છે આલો એમ કરીને મૂકીને ભાગવાનું. મમ્મીની રાહ જોઉં છું. એ તો હાઈવે ઉપર મૂકીને ભાગે, મેં ઘણી વાર જોયું છે. ભર તડકામાં જઈએ શોપિંગ કરવા. અરે અટાણ ઉનાળામાં તડકામાં જ જવાનું હોય. છત્રી લેતા જાવ. થોડાક સુધી જ અમારે રથ લઈને જાવ, પછી ત્યાંથી બસ સરકારી સવારી, સેફ સવારી. ચાલો બાય બાય, જાઓ. તો જો અમે અહીંયા છે ને સુપાસી તો ફટાફટ પૂગી ગયા, કેમ કે આપણો રથ હતો એટલે ફટાફટ પહોંચાડી દીધા. અને હવે અહીંયા અમે તડકામાં ઊભા છીએ બસની રાહ જોઈને. ખબર નહીં હવે બસ તો ક્યારે આવશે. કોઈ હગાવાલા નીકળે ને તોય બેસી જાય અત્યારે. તડકો ઉપર જોરદાર છે અને અહીંયા એટલામાં છે ને કઈ છાંયો નથી, છાંયો ઊભી તડકામાં ઊભીને બસની રાહ જોવી પડે. કાદી ત્યાં બેન નીચે તો જો ચુંદડી ઓઢી લીધી, તડકો લાગ્યો ને એટલે. આમથી વાહનો તો બધાય આવે છે પણ બસ નથી આવતી. હે રસ હજી તો અમારે દીકરી બેન બાયણે નીકળે એટલે ખાવા પીવાનું ચાલુ થઈ જાય. હજી તો આપણે 5 જ મિનિટ થઈ ગયા નીકળાય એની. 5 મિનિટમાં તારે ભૂખે લાગી ગઈ? ના, પાણી પી ગયો, રસ નથી પીવો. તો ધીમે ધીમે એક બસ તો દેખાણી છે. હવે આપણી હોય તો સારું, તો ફટાફટ એમાં બેસી જાય. એક્સપ્રેસ હોય કે લોકલ હોય, જે હોય એમાં બેસી જ જવાનું છે આપણે. તો જે બસ આવી હતી અમારા રૂટની જ નહોતી, બીજા રૂટની બસ હતી એટલે આપણે પાછું હવે બસની રાહ જોઈને ઊભાનું છે. તો ફાઇનલી 10-15 મિનિટ તડકામાં ઊભા પછી જો અમને મસ્ત બસ મળી ગઈ છે, એસી વાળી. ત્યાંને એસી વગર તો ફાવતું જ નથી એટલે અમે બસ પણ એસી વાળી જ ગોઈતી છે. ટિકિટ વધારે લે, ટ્રબલ ટિકિટ લીધી છે પણ મજા આવે, આરામથી પહોંચી જાય આપણે. તડકાનું હેરાન થતું ન જવું પડે. કા બરાબર ને દિત્યા? મજા આવે ને તને? ઓકે, હમણાં પહોંચી જશું. પાછળ ખાલી જ છે, આગળ ખાલી જ છે. અમને જગ્યા મળી ગઈ ફટાફટ. દિત્યા ને મમ્મી દીકરી છાંયે ગયું ને તરત જ બસ આવી ગઈ. વાહ, પાછળ મજા આવે એવું છે. જ્યાં જવું હોય તો આપણી જ છે બસ. હા, એ મૂકી દે, નાસ્તો ભેગો લઈ લીધો. જાઓ, એન્જોય. દિત્યાને મજા આવી ગઈ. પાછળ શું હોય તો સુઈ પણ જવાય. દિત્યાએ છે ને આખી બસમાં આંટા મારી લીધા, પાછી પોતાની સીટ ઉપર આવી ગઈ. કા દિત્યા? મજા આવે ને બસમાં? દિત્યાને સૌથી વધારે કયા વાહનમાં બેસવું ગમે? બસમાં ને પ્લેનમાં? ઓકે, ટ્રેનમાં.
ટ્રેનમાં બેસી લીધું, બસમાં બેસી લીધું, પ્લેનમાં એકમાં દિત્યાને બાકી છે બેસવાનું કા. મોટરસાઇકલ તો આવું હા તો બસમાં તો અમે ફટાફટ પહોંચી ગયા અને અત્યારે પાછો જો સ્પેશિયલ રસ કરી અને હવે જઈએ છીએ બજારની અંદર અને ભર તડકો છે અત્યારે અહીંયા. દિત્યા મજા આવે કે? હા દિત્યાને આવું હોય ને રિક્ષામાં અને બસમાં અને એમાં બેહવું બહુ ગમે. અહીંયા પણ સીટ છે દિત્યા, અહીંયા પણ આપણે બેસી શકીએ, મજા આવે ને. ચાલો તો આપણે છે ને બજારમાં પહોંચી ગયા છીએ શોપિંગ કરવા. થોડી ઘણી શોપિંગ કરી. દિત્યાબેન ને એક જોડી અમે કપડા લીધા ને ત્યાં જ દિત્યાબેન ને ભૂખ લાગી ગઈ. આમ બહાર જાય ને એટલે અમને ભૂખ બહુ લાગે. અને અહીંયા જો મામી આવી ગયા છે અમારી સાથે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું ને આ ગામ બંધ છે મામી નાસ્તાનું. અમે નાસ્તો કરવા આવ્યા પણ દુકાન તો બંધ છે. દિત્યાબેન જો માતાજી લઈ જવા પડશે શોપિંગ જ નહીં કરવા દે પેલા તો. એટલે પેલા છે ને દિત્યાબેન ને કઈ ખવડાવી દઈએ પછી આગળની શોપિંગ બાકી છે ને કરીએ. ત્યાં સુધી અમને કઈ લેવા જ નહીં દે દિત્યા. તો એક દુકાન તો બંધ હતી પછી અમે જોઈએ મસ્ત પાણીપુરી ની રેકડી મળી ગઈ છે અને અમારે દિત્યાબેન એ કરી દીધું છે પાણીપુરી ખાવાનું ચાલુ. કા દિત્યા? દિત્યાને જ્યાં સુધી ખવડાવતું નહીં ત્યાં સુધી અમને કઈ લેવા જ નહીં દે. સાથે સાથે અમે એક ડીશ મંગાવી લીધી છે, ટેસ્ટ કરીએ કેવી છે મામી. મસ્ત છે તો મંગાવી લો, વાંધો નહીં. ત્યાંની સાથે સાથે આપણે નાસ્તો કરી લઈને પછી આગળની શોપિંગ બાકી છે ને કરવા જાય. બજારમાં એટલી ટ્રાફિક નથી એટલે મજા આવે છે શોપિંગ કરવાની. કોઈ છે જ નહીં અમારા સિવાય. ખબર નહીં આજ અમારો સ્પેશિયલ શોપિંગ નો દિવસ હોય ને એવું લાગે છે. કેમ કે જો અત્યારે બજારમાં તમને કોઈ નહીં દેખાય, કોઈ નથી. મેં દિત્યાબેન ના કપડા લેવા તો દિત્યાને એના કપડા લેવામાં કઈ ઇન્ટરેસ્ટ નથી પણ અહીંયા સ્ટેચ્યુ રમાડવાની એની વધારે મજા આવી ગઈ. કા દિત્યા? બધાને રમાડે, બધાની ઉપર હાથ ફેરવી લીધા એટલે ધૂળ બધી દિત્યાના હાથમાં આવી જવાની છે. મજા આવે તને? તારા કપડા લઈ લીધા તે? જો અમે દિત્યાબેન ના કપડા લેવા ને અમને મારા સબસ્ક્રાઈબર દિત્યાબેન ના મળી ગયા. કા દિત્યાના વિડીયો જોવાની મજા આવે? હે ભણીને આવ્યા કે હજી ભણવા જવાનું છે? આવી ગયા ભણીને. સરસ લ્યો. ઓકે દિત્યા ત્યાંથી દિત્યાને રસ પીવાની ઈચ્છા હતી ને કા? દેવીનાની તમે શું કહેતી હતી? ભૂલી નથી ગયું ને એમ યાદ કરાવતી હતી કે રસ પીવાનું કીધું તું નથી તમે ભૂલી નથી ગયું ને એમ યાદ કરાવતી હતી દિત્યા. નહીં કે રસ પીવાનું કીધું તું ને પાછું પીધો નહીં એટલે હા પી લીધો રસ. હવે કા હવે ભાગીએ પછી શોપિંગ થઈ ગઈ પૂરી. હા હવે અમે ભાગીએ બસ સ્ટેશન એટલે બસ પકડીએ. તમે હવે તમારે ઘેર ભાગો. થઈ ગયું બધું કામ કરવાનું હતું. ના ના ઘેર ન થવું મોડું થઈ જાય પછી અમારે મમ્મી ભેગા છે ને એટલે મોડું થઈ જાય. દિત્યાબેન ના કપડા લેવાના હતા લેવાઈ ગયા. મેન કામ મળી ગયા. દિત્યાને એક કામ થયું. હા બીજું બધું બાકી રહી ગયું. ટાઈમ ઓછો ને કામ વધારે એવું છે એટલે ફટાફટ ભાગીએ મમ્મી ભેગા છે ને. ચાલો તો બધી ખરીદી થઈ ગઈ, નાસ્તો પાણી થઈ ગયો ને હવે અમારે જવાનું છે ઘેર અને મામી ને જવાનું છે એની ઘેર. બાય બાય. હવે આવી પાછા વેલા વેલા હવે બધા લગ્ન કરવા પૂકી જાજો. હવે હમણાં મહિના થી પાછા ભેરા. હા હવે અમે નહીં આવી, હવે તમારે આવવાનું છે. હવે તો અમારે આવવું પડે ને ધક્કા છે ભાણીને પણ મામેરું લઈને ભાણીને પણ આવી પડશે ને. હા ચાલો ફૂલ તડકો છે ને આપણે પાછું બસ માં જવાનું છે એટલે બસ ના ટાઈમે પૂકી જાય બસ સ્ટેન્ડે. અને આ બે જો મારી દીકરી હજી ડિસ્કશન ચાલુ જ છે. શું કરો છો? ફ્રૂટ લેવા છે? ફ્રૂટ ને શાકભાજી. હા જે લેવું હોય લઈ લ્યો. હાલો પછી જાય. ચાલો તો ફાઇનલી આપણે 5 છૂનતા ઘરે પહોંચી ગયા છીએ. ગમે ત્યાં જઈને અમે તો અમારે મોડું જ થઈ જાય. આજે અમારે પહેલી વાર એવું થયું કે અમે ટાઈમે ઘરે પહોંચી ગયા. જે ટાઈમ આપ્યો હતો ને એ ટાઈમ પહેલા અમે ઘરે પહોંચી ગયા પણ ઘરે પહોંચીને કઈ ફાયદો થયો નહીં. આપણે બહાર બેસવું પડ્યું. ઘરને તો અંદરથી લોક છે અને કોઈ ખોલવાય આવતું નથી એટલે બે બાજુ એક એક મા દીકરીએ બે ઓટા ઉપર સ્થાન ગ્રહણ કરી લીધું છે. આ બાજુ દિત્યાબેન નીંદર કરે, આ બાજુ મમ્મી નીંદર કરે. બેયને માથા સેડા તડકાના. હવે અંદર છે ને અમે ક્યાંના બેલ બજાવીએ છીએ તો અંદર નરેશ છે ને એ ખોલતા જ નથી દરવાજો. એનું કારણ છે કે એ નાવા ગયા છે બાથરૂમમાં. હવે કોલ કર્યો તો બાથરૂમમાંથી ફોને ઉપાડ્યો અમારો. હવે કે હું નાઈ લઉં ને પછી દરવાજો ખોલું. 2 મિનિટ થશે. હવે 2 મિનિટ અમે બધા જો અહીંયા બહાર બેઠા છીએ. ત્યાંથી જલ્દી વહેલા પૂગી ગયા ને તો અહીંયા આવીને બેહવું પડ્યું પણ ગમે અહીંયા બેહવું તો પડ્યું. બસ સ્ટેન્ડ હા આંગણે બેહવું પડ્યું. ત્યાં બસ સ્ટેન્ડ અમે પહોંચ્યા ને ફટાફટ બસ આવી ગઈ હતી. એટલે ફટાફટ આજ તો આજ દી હારો હતો આપણો નહીં. ફટાફટ ગયા ત્યારે ફટાફટ વાહન મળી ગયું અને આવ્યા ને ત્યારે અમને ફટાફટ વાહન મળી ગયું. એટલે છે ને આજે દિવસ અમારો સારો ઉગ્યો હતો. સુખનો સૂરજ ઉગ્યો હતો અમારો એટલે ફટાફટ પહોંચી ગયા ઘરે. હજી પપ્પાએ ન થાય બાકી પપ્પાએ કીધું હતું કે વહેલા આવતા રહેજો. ગાયને બધું
ટાઈમે થઈ જાય એમ. મમ્મીને છે ને ગાયની જ ઉપાધિ હોય વધારે તો. ને અત્યારે મમ્મીને દેખીને ગાયું છે ને કયું ન્યૂ ભાંભરે છે કે માલિક આવી ગયા છે પણ ખોલતા નથી કોઈ. તો પપ્પા વાડીએથી જે આવ્યા નથી પહેલા અમે પહોંચી ગયા એટલે પપ્પા આજ તો એમ કહે કે વાહ રેકોર્ડ બ્રેક કરી નાખ્યો તમે આજે. ચાલો તો ફાઇનલી જો અમે ક્યારના બેલ બજાવતા હતા, ગાયું ક્યારની ધબધબાટી બોલાવે છે તો તમે સાંભળતું નહોતું, સંભળાતું નહોતું. તમારે જેમ ન હોય ને સવારના ઉઠીને રખડવા હોય જવાનું, અમારે ઘરનું કામ હોય બધું, વેફરનું ધ્યાન રાખવાનું, ગાયનું ધ્યાન રાખવાનું, બધું ચારાપુરાનું બધું ઘરનું ધ્યાન રાખવાનું, કામ કરવાનું. થઈ ગયું ઘરનું બધું કામ? તો તમે ક્યાં આવીને બેલ બજાવવા વર્ગી જાવ. તો નરેશ નાવા ગયા હતા? બધું ચાલુ હોય ને આગળ બધું. તો નાયા હરખા કે અમે નો નાવા દીધા તમને? હું નાવા દઉં, નાવા નથી દેતા. માણસો કહે કે પછી આમ કે અમે તો બેહે, અમે તો ન્યાય બેહું નાય બેહું. શું કરવા 7 વાર ફોન કર્યો? ચાલો તો ફટાફટ આપણે અંદર જઈએ ને. દિત્યાને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો. દિત્યા ટીચર આવે તારા જો જાઓ કે ટ્યુશનમાં આવું આરામ કરવો છે હે? દિત્યા તો હવાઈ હુઈ ગઈ. ઘરે પહોંચી ગયા આપણે અને આવતા વેત જ જો મમ્મીએ છે ને બીજું કાંઈ મમ્મીને યાદ ન આવ્યું, અહીંયા સીધો ચા જ બનાવ્યો. ચા વગર ચેન નહીં. એને ત્યાં જેવું છે કે ચા નતો મળ્યો એટલે ચેન નતું પડતું કે ચાના બંધાણી હોય ને અને ઘરે આવીને ચા પીવું જ પડે. અમે બહાર જઈ આવ્યા ને અત્યારે નરેશ નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈને તમે કઈ બાજુ વીપડા? અમે જાય બહાર. હવે તમારો વારો. ઘરે બધાને એક એકને વારાફરતી રહેવું પડે. અમે આવતા રહ્યા ને એટલે નરેશ અમારી જ રાહ જોતા હતા. હવે ઈ વીપડા કા બરોબર. અને અમારા દિત્યાને છે ને એટલો ભણવાનો શોખ છે ને, અત્યારે થાકી ગઈ હતી, ઊંઘી ગઈ હતી રસ્તામાં, તોય ના પાડીએ છીએ ને તોય એને ટ્યુશનમાં જવું છે કા. એટલું બધું ગમે તને ટ્યુશનમાં જવું? એને ટ્યુશનમાં બહુ મજા આવે. યુગને તો ભણી આવ્યો કે દવાખાને ગયો તો? યુગ દવા લેવા ગયો તો અને યુગને મજા નથી તો એને પણ ટ્યુશનમાં જવું છે. આ બે એટલા ભણેશ્રી છે ને એટલા હોશિયાર પણ છે. અને અમારા નિવાનભાઈને એ કાંઈ ટેન્શન જ નહીં. કા નિવાન? એને રમવાનું મોજથી ખાવા પીવાનું એન્જોય કરવાનું ઘેર. ચાલો તો ઘડિયાળમાં છે ને 7 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે જો આવીને સીધું મિશન સંભાળી લીધું હતું. રોંઢાનું બધું કામ બાકી જ હતું કેમ કે ઘરે અમે ત્રણેય હતા જ નહીં એટલે. તો આવીને મમ્મીએ સીધું ગાયોનું કામ ઉપાડ્યું અને મેં ઘરનું બધું રોંઢાનું કામ બાકી હતું એ ઉપાડ્યું અને પછી જો સીધી રસોઈ સ્ટાર્ટ કરી દીધી. બધું ઓલમોસ્ટ બની ગયું છે. જો અહીંયા આપણે છે ને સરગવાની શીંગનું મસ્ત લોટવાળું શાક બનાવ્યું છે. જો ચડે છે જે આપણું શાક અને બીજું બધું જમવાની બધી તૈયારી પણ થઈ ગઈ છે. અને હવે ખાલી રોટલા એક બાકી છે એ તો હજી થોડી વાર પછી બનાવશું જમવા ટાઈમે. તો ઓલમોસ્ટ બધું કામ પણ થઈ ગયું છે. આપણી શોપિંગ પણ થઈ ગઈ છે. આપણી મીન્સ કે એટલે હજી દિત્યાની જ થઈ છે. મારી તો હજી થોડી ઘણી થઈ ને થોડી ઘણી બાકી છે. એટલે આમને લગ્ન જ્યાં સુધી આવશે નહીં ત્યાં સુધી શોપિંગ થોડી ચાલુ જ રહેશે. એવું બધું ચાલે છે. નરેશ વેરાવળ ગયા છે તો હજી આવ્યા નથી. અને દિત્યાબેન પણ ટ્યુશનમાંથી આવી હોમવર્ક પણ કરી લીધું છે આજે અને થાકી ગઈ છે એટલે ઊંઘી ગઈ છે. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને જમી અને પછી જો આવીને સીધું થોડું ઘણું કામ હતું ને મારે એડિટિંગનું તો એ કરતી હતી. અને આજે તો ફૂલ થાકી ગયા છીએ કેમ કે સવારમાં ઘરનું બધું કામ કરી અને પાછા શોપિંગ કરવા ગયા હતા. ત્યાં બજારમાં તડકાના રેખડા ને આજે આરામ જ નથી થયો. અત્યારે હવે છે કે આપણે સુવાનો વારો આવશે. અને આજે શોપિંગ કરવા ગયા બહુ મજા આવી. તડકો હતો પણ મજા આવી. દિત્યાની આપણે જે શોપિંગ કરવાની હતી થઈ ગઈ છે. હજી તો શોપિંગ ચાલુ જ રહેશે આમનો. અને આજે અમે ગયા હતા કેશોદ શોપિંગ કરવા. તમને આગળ વિડીયોમાં મેં કંઈ કીધું જ નથી. અને કેશોદથી આપણા કોણ વ્યુઅર્સ વિડીયો જોવે છે જરાક નીચે કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે. અને ત્યાં ગયા ને તો ત્યાં પણ આપણને ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા હતા, ઘણો બધો પ્રેમ મળ્યો તો જ્યાં જતા હતા ત્યાં બધા ઓળખી જતા હતા. તો તમારા બધાનો આટલો બધો પ્રેમ મળે છે એના માટે બધાને થેન્ક યુ. ને હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.